ચેપ્ટર 5 લેક્ચર નંબર 1 સ્ટાર્ટ કરીએ। પાંચમું ચેપ્ટર છે આપણે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ, કોમ્પ્લેક્સ નંબર્સ એન્ડ ક્વોડ્રેટિક ઇક્વેશન્સ। અત્યાર સુધીમાં આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય, અસમય, વાસ્તવિક આ બધી સંખ્યાઓનો અભ્યાસ કર્યો। આ ચેપ્ટરમાં આપણે સંકર સંખ્યાઓનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેને કહેવાય છે ધ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ। તો શું છે આ સંકર સંખ્યા? બરાબર, તેનું ઇન્ટ્રોડક્શન આપણે મેળવી લઈએ પહેલાં। બરાબર, જો તો આપણે અગાઉ સંખ્યાઓના ગણ એન, ઝેડ, ક્યુ, આઈ, આર આ અલગ અલગ ગણ વિશે અભ્યાસ કર્યો છે। એન પ્રાકૃતિક સંખ્યા ગણ, ઝેડ પૂર્ણાંક સંખ્યા ગણ, ક્યુ સમય સંખ્યા ગણ, આઈ અસમય સંખ્યા ગણ, આર વાસ્તવિક સંખ્યા ગણ। બરાબર, અને આ પ્રકરણમાં આપણે સંકર સંખ્યાઓના ગણ વિશેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। બરાબર, જેને કહેવાય છે ધ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ। ક્લિયર? જો તો એ સમજતા પહેલાં સૌપ્રથમ આપણે આ વસ્તુને સમજીએ છીએ, વર્ગમૂળમાં -1 છે, વર્ગમૂળમાં -1। આને સંકેતમાં આપણે આ સ્મોલ આઈ લખેલો છે, આ સ્મોલ આઈ વડે દર્શાવીશું। બરાબર, એટલે કે સ્મોલ આઈ ઇઝ ઇક્વલ ટુ √-1। હવે તમે એમ વિચારો કે ઋણ સંખ્યાનું તો વર્ગમૂળ શક્ય નથી, તો પછી આ શું છે? તેનો જવાબ હમણાં આગળ મળશે તમને। હવે બંને બાજુ હું વર્ગ કરું તો i² ની કિંમત કેટલી થઈ? -1। બીજી વસ્તુ પણ આપણા મગજમાં છે, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તે ઋણ ન આવે, તો અહીંયા કેમ આવું થયું? બરાબર, તો બધાનો જવાબ આગળ છે જ। એટલે આ વસ્તુને આપણે સંકેતમાં સમજ્યા છે આઈ, જ્યાં આઈ શું છે? કાલ્પનિક સંખ્યા છે। આ શું છે? કાલ્પનિક સંખ્યા। બરાબર, વર્ગ ક્યારેય ઋણ ન હોય, ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે, તો આ બધા નિયમો ક્યાં છે? વાસ્તવિક સંખ્યાઓની વાતમાં છે। વાસ્તવિક સંખ્યા હોય તો આ ખોટું છે, વર્ગ ઋણ ન થાય, પણ ક્યાં? વાસ્તવિક સંખ્યાઓમાં। પણ અત્યારે આપણે સંકર સંખ્યાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે, જેમાં આ એક ભાગ કાલ્પનિક ભાગ આવશે। એટલે આઈ તે એક કાલ્પનિક સંખ્યા છે। બરાબર, જેનું ફોર્મેશન આવું પણ છે, આઈ એ 0, 1 પ્રકારની સંખ્યા છે। બરાબર, ડિટેલમાંની ચર્ચા હજી અહીંયા નથી, નકર તમને આ ખ્યાલ આવે 0, 1 કઈ રીતે છે, પણ અત્યારે તમારે ફક્ત આટલી વસ્તુ યાદ રાખવાની છે, આ એક કાલ્પનિક સંખ્યા છે, આઈ ક્રમિક જોડ 0, 1 બરાબર છે। તો તમે એમ કહો આઈ બરાબર √-1 અને આઈ બરાબર 0, 1, તો આ વસ્તુ શું છે? તો આઈને ક્રમિક જોડ સંખ્યાઓ સાથે સાંકળતા આપણને સંકર સંખ્યાઓ જો મળે છે, એમાં એક સંગત કરેલો છે, જ્યાં આઈને આપણે વાંચીશું આયોટા। આઈને શું વાંચીશું? આયોટા। મેન આઈની કિંમત √-1 એટલે કે i² બરાબર -1 છે। આ ફક્ત નોટમાં તમારે યાદ રાખવાનું છે, બરાબર, જેનો ઉપયોગ અત્યારે અહીંયા તમારે નહીં આવે। ચાલો, હવે સંકર સંખ્યા શું છે એ આપણે સમજીએ। ધારો કે એ અને બી કોઈ બે વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે કે એ બી બિલોંગ્સ ટુ આર છે। તો આ એ અને બીનો ઉપયોગ થઈને અહીંયા એક સંખ્યા બનાવી છે a + ib। એ વાસ્તવિક સંખ્યા, બી વાસ્તવિક સંખ્યા અને આઈ તે એક કાલ્પનિક સંખ્યા, સંયુક્ત રીતે આ જે એક સંખ્યા બની એને મેં ઝેડ નામ આપ્યું છે। તો આ જે સ્વરૂપ બન્યું આને સંકર સંખ્યા કહે છે। અને શું કહે છે? સંકર સંખ્યા। જ્યાં એ છે પેલો ભાગ, એને આ ઝેડનો એટલે કે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય છે। સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય છે, એટલે કે રિયલ પાર્ટ કહેવાય છે। અને જે બી છે એને સંકર સંખ્યા ઝેડનો કાલ્પનિક ભાગ કહે છે। આઈ તે કાલ્પનિક સંખ્યા છે અને બી તે કાલ્પનિક ભાગ છે। કોનો? સંકર સંખ્યાનો। સંકર સંખ્યા બે સંખ્યાના સરવાળા સ્વરૂપે બતાવી છે, એમાં એક ભાગ વાસ્તવિક ભાગ છે અને બી તેનો કાલ્પનિક ભાગ છે। કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી પાર્ટ કહેવાય। તો આ બંને વસ્તુને સંકેતમાં આમ દર્શાવે છે, વાસ્તવિક ભાગ અને રિયલ પાર્ટ, કોનો? ઝેડનો।
તો રિયલનો પહેલા બે આલ્ફાબેટ આર અને ઈ એનો ઉપયોગ કરીને અહીંયા સંકેત બનાવ્યો છે આર ઈ ઝેડ ઇક્વલ એ, રિયલ પાર્ટ ઓફ ઝેડ ડેટ ઇઝ એ, એટલે એ ઝેડનો વાસ્તવિક ભાગ છે જેને સંકેતમાં આ પ્રમાણે દર્શાવાય છે રિયલ પાર્ટ ઓફ ઝેડ. ક્લિયર? અને બીને આપણે શું કીધો? કાલ્પનિક ભાગ કીધો. કાલ્પનિક ભાગને કહેવાય ઇમેજનરી પાર્ટ. એટલે ઇમેજનરીના સ્પેલિંગમાંથી આ આઈ અને એમનો ઉપયોગ અહીંયા કરેલો છે. ઇમેજનરી પાર્ટ કોનો? ઝેડનો, એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ ડેટ ઇઝ બી. અહીંયા જે એ પ્લસ આઈ બી સ્વરૂપ બતાવ્યું છે આ એક સંકર સંખ્યા છે. તેમાં એને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ, બીને કાલ્પનિક ભાગ કહેવાય છે જેનો સંકેત આ પ્રમાણે છે રિયલ પાર્ટ ઓફ ઝેડ એ અને ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એ બી થયો. ક્લિયર? તો આ બેઝિક માહિતી છે સંકર સંખ્યાની. બરાબર? અને સંકર સંખ્યાઓનો ગણ જેને કેપિટલ સીથી આપણે દર્શાવીશું. શેનાથી દર્શાવીશું? કેપિટલ સીથી. કોમ્પ્લેક્સ નંબરનો સી એમાંથી આપણે સી લીધો છે. બરાબર? જેમ અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય અને વાસ્તવિક સંખ્યાઓને જેમ કેપિટલ આલ્ફાબેટથી દર્શાવે છે એમ સંકર સંખ્યા એટલે કોમ્પ્લેક્સ નંબર કહેવાય. એ કોમ્પ્લેક્સ નંબરના સીના આધારે સંકર સંખ્યાઓને આપણે કેપિટલ સીથી દર્શાવીશું. આ યાદ રાખજો. બરાબર? ચાલો થોડું આગળ વધીએ. બે સંકર સંખ્યા, એક Z1 છે અને એક Z2 છે. Z1 ને a પ્લસ આઈ બી કીધો છે અને Z2 ને C પ્લસ આઈ ડી આ રીતે કીધેલું છે. હવે Z1 માટે વાત કરું તો એ Z1 નો વાસ્તવિક ભાગ અને બી Z1 નો કાલ્પનિક ભાગ છે. બીજી સંકર સંખ્યા Z2 માટે વાત કરું તો C એ Z2 માટે વાસ્તવિક ભાગ છે અને ડી એ Z2 માટે કાલ્પનિક ભાગ છે. બરાબર? આવી બે સંકર સંખ્યા છે. હવે આ બે સંકર સંખ્યા માટે જો Z1 બરાબર Z2 હોય એટલે કે બંને સંકર સંખ્યાઓ સમાન થતી હોય, સરખી થતી હોય, બરાબર, તો A બરાબર C એટલે વાસ્તવિક સાથે વાસ્તવિક ભાગ સરખા થાય અને કાલ્પનિક સાથે કાલ્પનિક ભાગ એટલે કે B બરાબર D થાય. ક્લિયર? એટલે ધ્યાનમાં રાખવાનું, બે સંકર સંખ્યા સમાન છે એ જો એવું આપણને કહેવામાં આવે તેનો અર્થ સમજીશું બંનેના વાસ્તવિક ભાગ સરખા હશે અને બંનેના કાલ્પનિક ભાગ પણ સરખા હશે. અને આનાથી રિવર્સ પણ તમે વિચારી શકાય કે બે સંકર સંખ્યા માટે એમના વાસ્તવિક ભાગ સરખા હોય અને કાલ્પનિક ભાગ પણ સરખા હોય, તે બંને સંકર સંખ્યા કેવી હોય? સમાન હોય. બરાબર? તો આ જે સમાન થવાની વાત છે એના આધારે પહેલા એક દાખલો આપણે જોઈ લઈએ. સૌથી પહેલા આપણે ઉદાહરણ 1 જોઈએ છે. બરાબર? જો ઉદાહરણ 1, વાસ્તવિક સંખ્યા x અને y માટે આ બંને આપણને બરાબર આપે છે. આ સંકર સંખ્યા છે, આ પણ એક સંકર સંખ્યા છે. કેમ સંકર સંખ્યા કીધી? તો 4x પ્લસ 3x માઇનસ y ઇન્ટુ y. એટલે આ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ 4x થયો અને 3x માઇનસ y એનો કાલ્પનિક ભાગ થયો. એ જ પ્રમાણે બીજી સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ 3 છે અને કાલ્પનિક ભાગ -6 છે. તો બંને સંકર સંખ્યા કેવી કીધી આપણે? સરખી. તો x અને y ની કિંમતો આપણે શોધવાની છે. બરાબર? ચાલો જો અહીંયા ઉદાહરણ 1 લખેલું છે. બે સંકર સંખ્યા સમાન કીધેલી છે આપણે. તો વાસ્તવિક અને કાલ્પનિક ભાગ આપણે સરખાવી દઈએ બંને સમાન સંકર સંખ્યામાં. તો આનો વાસ્તવિક ભાગ 4x છે અને સામેની સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ 3 છે. એટલે બંનેના વાસ્તવિક ભાગ સરખા થાય. જેમ આપણે અહીંયા a બરાબર c કીધું ને, પછી અહીંયા કાલ્પનિક ભાગ કયો છે? 3x માઇનસ y અને અહીંયા કાલ્પનિક ભાગ છે -6. બરાબર? તો x કેટલો થઈ ગયો? 3/4. ક્લિયર? અને xની આ કિંમત અહીંયા મૂકી દઈએ તો 3, xની કિંમત 3/4, -6 બરાબરની સામે લાવી દો એટલે +6, -y બરાબરની સામે જાય. તો આ 3 તરી 9, 4 અહીંયા ગુણાય, 4 છંગ 24, 4 લસા કોની કિંમત? y ની. 24 ને 9 33,
33/4 આ આપણને y મળી ગયો. ક્લિયર? સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? હવે થોડી આપણે બીજી થિયરી સમજી લઈએ. ધારો કે એક સંકર સંખ્યા z = a + ib છે, જ્યાં a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. હવે આ સંકર સંખ્યામાં જો a 0 હોય તો z શું થઈ જાય? ib. એટલે આમાં વાસ્તવિક ભાગ હાજર નથી, તો આને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહીશું. શું કહીશું? શુદ્ધ કાલ્પનિક સંખ્યા. બરાબર. અને જો કાલ્પનિક ભાગ b0 હોય તો z શું થઈ જશે? a થઈ જશે. બરાબર. અને આને શુદ્ધ વાસ્તવિક સંખ્યા આપણે કહીશું. બરાબર. એટલે વાસ્તવિક ભાગ હાજર ન હોય તો શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય, અને કાલ્પનિક ભાગ હાજર ન હોય તો શુદ્ધ વાસ્તવિક સંખ્યા આપણે કહીશું. બરાબર. ચાલો પછી થિયરીમાં આગળ જોઈએ છે બે આપણે સંકર સંખ્યા હોય. અચ્છા, સંકર સંખ્યાઓનું બીજગણિત જોઈ લઈએ. જો સંકર સંખ્યાઓનું બીજગણિત જોઈએ આપણે. બરાબર. બીજગણિતમાં પહેલો મુદ્દો આપણે સ્ટાર્ટ કરીએ છીએ બે સંકર સંખ્યાઓનો સરવાળો. બે સંકર સંખ્યાઓનો સરવાળો. ધારો કે એક સંકર સંખ્યા z1 છે જે a + ib છે, અને બીજી સંકર સંખ્યા z2 કહું જે c + id છે. બરાબર. જ્યાં a, b, c અને d ચાર કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો આ બે સંકર સંખ્યાનો મારે સરવાળો કરવો હોય z1 + z2, તો z1 એટલે a + ib પ્લસ z2 એટલે c + id. તો અહીંયા a જોડે c સાથે મૂકી દઈશ, કારણ કે બંને વાસ્તવિક ભાગ છે, અને પ્લસ આ બંનેમાંથી કાલ્પનિક ભાગ i કોમન લઈ લો તો b + d થઈ જાય. આ પ્રમાણે બે સંકર સંખ્યાનો સરવાળો થશે. દાખલા તરીકે z1 = 3 + 2y લો અને z2 = 5 - 4i છે. તો આ બે સંકર સંખ્યા z1 અને z2 નો મારે સરવાળો કરવો હોય તો અહીંયા 3 + 2y + z2 ની કિંમત 5 - 4i કરું તો 3 + 2y + 5 - 4i. તો 3 સાથે 5નો સરવાળો કેટલો થઈ જાય? 8 થઈ જાય. આ -4i છે, 2i છે, તો 4માંથી 2i જશે એટલે -2i. આ રીતે બે સંકર સંખ્યાનો સરવાળો આપણે કરી શકીએ. બરાબર. તો હવે સંકર સંખ્યા એનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ તો સરવાળાની જે ક્રિયા થઈ એ અમુક ચોક્કસ ગુણધર્મોનું પાલન કરે છે. બરાબર. એ કયા ગુણધર્મો છે તે આપણે જોઈ લઈએ. બે સંકર સંખ્યાઓ અથવા બે કરતાં વધારે, એટલે બે શબ્દ કાઢી નાખીએ. સંકર સંખ્યાઓનો સરવાળો નીચે મુજબના ગુણધર્મોનું પાલન કરે છે. બરાબર. એટલે સરવાળા માટેના ગુણધર્મો જોઈએ છે સંકર સંખ્યા માટે. પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તા. બરાબર. હવે સંવૃત્તાનો ગુણધર્મ કોને કહેવાય? માનો કે z1 અને z2 બે સંકર સંખ્યા છે, એટલે કે z1 belongs to c, એટલે z1 સંકર સંખ્યા છે, અને z2 belongs to c છે, અને z2 પણ એક સંકર સંખ્યા છે.
તો આ Z1 અને Z2નો સરવાળો કરીશ તો જે મને ફાઇનલ પરિણામ મળશે એ પણ શું મળે છે? બિલોંગ્સ ટુ સી જ મળે છે, એટલે કે સંકર સંખ્યા જ મળે છે, જે આપણે અહીંયા ઉપરના ઉદાહરણમાં જોઈ લીધું. આ એક સંકર સંખ્યા છે, આ બીજી સંકર સંખ્યા છે, એ બંનેનો સરવાળો કર્યો તો મને સંકર સંખ્યા જ મળી. બરાબર? એટલે જે બે સંખ્યા જે મૂળ ગણમાંથી આવી હતી, પ્રક્રિયા પછીનો જવાબ પણ એ જ મૂળ ગણમાં રહી છે. આને કહેવાય સંવૃત્તાનો ગુણધર્મ. ક્લિયર? બીજો ક્રમનો ગુણધર્મ છે, એટલે કે બે સંકર સંખ્યા Z1 અને Z2 છે, એનો મારે સરવાળો કરવો છે. તો હું Z1 પ્લસ Z2 કરું કે Z2 પ્લસ Z1 કરું, બંને જવાબ મને કેવા મળશે? સરખા. અને એ વસ્તુ તમે અહીંયા ઇઝીલી જોઈ શકો છો. આ બંને બ્રેકેટમાં મેં આગળ પાછળ કર્યા હોત તો પણ ફાઇનલ પરિણામ તો મને આ જ મળવાનું હતું. બરાબર? એટલે ક્રમ બદલવાથી જવાબ બદલાવાનો નથી, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે. કોણ? સંકર સંખ્યાઓ. એ જ પ્રમાણે જૂથના નિયમનું પણ પાલન કરે છે સંકર સંખ્યા. હવે જૂથનો નિયમ એટલે શું? માનો કે મારે ત્રણ સંકર સંખ્યા Z1, Z2 અને Z3 નો સરવાળો કરવો છે. બરાબર? તો હું માનો કે પહેલાં Z1 અને Z2નો સરવાળો કર્યો, એનો મને કોઈક જવાબ આવ્યો, એ જવાબનો સરવાળો પછી હું Z3 સાથે કરું. બરાબર? કે હું પહેલાં Z2 અને Z3નો સરવાળો કરું, એનો જે જવાબ આવે એનો સરવાળો Z1 સાથે કરું, તો બંને જવાબ મને કેવા મળશે? સમાન મળશે. એટલે અહીંયા જૂથ બદલી નાખ્યું. મેં પહેલાં બે સંકર સંખ્યાનો સરવાળો કરી, પછી ત્રીજી સંકર સંખ્યા ઉમેરી, અથવા તો 2, 3નો સરવાળો કરીને પછી પહેલી સંકર સંખ્યા ઉમેરી, પણ જવાબમાં કોઈ ફરક પડશે નહીં. આ છે સંકર સંખ્યા માટે જૂથનો નિયમ. ક્લિયર? પછી સરવાળા માટે માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. સંકર સંખ્યા માટે પણ સરવાળાની ક્રિયાનો તટસ્થ ઘટક. તો શૂન્ય સંકર સંખ્યા, જેને આપણે જનરલી O વડે દર્શાવીએ, તો એમાં વાસ્તવિક ભાગ પણ 0 હોય અને કાલ્પનિક ભાગ પણ 0 હોય, એટલે 0 + 0i આ પ્રમાણે કહીશું. તો આ શૂન્ય સંકર સંખ્યા તે સરવાળા માટેની, બરાબર, સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. એટલે કોઈ પણ એક સંકર સંખ્યા હું Z કહું તો Zનો સરવાળો શૂન્ય સંકર સંખ્યા સાથે કોઈ પણ ક્રમમાં કરીશ, મને જવાબ Zનો Z જ મળવાનો છે. કારણ અહીંયા વાસ્તવિક અને કાલ્પનિક બંને ભાગ 0 છે. આ સંખ્યામાં મેં 0 + 0i એડ કર્યા હોય, ઉમેર્યા હોય, તો 3 + 2i નો જવાબ 3 + 2i જ રહેવાનો, કારણ કે આ 0 અને 0i છે, પછી ન લખો તો પણ ચાલે. 3 + 0 3 રહેવાનો, અને 2i + 0i તો 2i જ રહે. બરાબર? એ લોજિક અહીંયા છે. સંકર સંખ્યા Z છે એનો સરવાળો મેં શૂન્ય સંકર સંખ્યા સાથે કોઈ પણ ક્રમમાં કર્યો હોય તો જવાબ Zનો Z રહે. તો આ સંકર સંખ્યા જે 0 બતાવી છે, શૂન્ય સંકર સંખ્યા, એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. ક્લિયર? ત્યારબાદ સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. નોર્મલી આપણે વાસ્તવિક સંખ્યા હોય તો આપણે એમ કહીએ 3ની વિરોધી સંખ્યા -3. વ્યસ્ત શબ્દ આપણે ગુણાકારની ક્રિયા માટે વાપરતા હોય છે, પણ વ્યસ્તનો અર્થ અહીંયા રિવર્સ લઈશું આપણે. બરાબર? નોર્મલી વાસ્તવિક સંખ્યા માટે આપણે શું વિચારીએ? 3માં એક એવી વાસ્તવિક સંખ્યાની વાત કરું, 3માં એક એવી વાસ્તવિક સંખ્યા ઉમેરું કે જે વાસ્તવિક સંખ્યાઓની સરવાળાની ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે, જવાબ 0 મને મળે. તો 3માં શું ઉમેરું તો જવાબ 0 થાય? -3. તો -3 એ આપણે જનરલી વિરોધી સંખ્યા કહીએ છીએ, પણ સરવાળાની ક્રિયામાં તટસ્થ ઘટક આપે છે, એટલે સરવાળાની ક્રિયા માટેનો વ્યસ્ત ઘટક એવું પણ ગણિતની ભાષામાં અહીંયા આપણે કહી શકીએ. એટલે સરવાળા માટેનો વ્યસ્ત ઘટક કહીએ કે વિરોધી ઘટક કહીએ, બંને અર્થ એક જ છે. બરાબર? તો સંકર સંખ્યા Z માનો કે A + IB છે. બરાબર? તો આના માટે
ઝેડને સંગત બીજી એક સંકર સંખ્યા માઇનસ ઝેડ, જે આ પ્રમાણે થશે માઇનસ એ માઇનસ IB, એવી મળે છે કે જેથી આ ઝેડમાં માઇનસ ઝેડ ઉમેરું, જવાબ મને શું થઈ જશે 0 + 0i, એટલે કે શૂન્ય સંકર સંખ્યા થઈ જાય છે. તો માઇનસ ઝેડને ઝેડના સંદર્ભમાં, બરાબર, ઝેડના સંદર્ભમાં સરવાળા માટેનો વ્યસ્ત ઘટક કહીશું, અથવા તો વિરોધી ઘટક કહે છે. ક્લિયર? આ વાત થઈ સરવાળાની ક્રિયા અને એને સંગત એના કેટલાક ગુણધર્મો. બરાબર. હવે આપણે બે સંકર સંખ્યાઓનો તફાવત સમજીએ. બે સંકર સંખ્યાઓનો તફાવત. એક સંકર સંખ્યા Z1 છે અને બીજી સંકર સંખ્યા Z2 છે. તો આ બે સંકર સંખ્યાનો તફાવત એટલે આપણે કહેવાય Z1 - Z2. તો બે સંકર સંખ્યાનો તફાવત એ એકચ્યુઅલમાં પહેલી સંખ્યા એમને અને જે તફાવતમાં બાદ થઈ રહી છે એને હું આ પ્રમાણે લખી શકું. તો આ શું કહેવાય? એક સંકર સંખ્યા Z1 અને Z2 નો તફાવત એ Z1 અને Z2ના વ્યસ્ત ઘટક સરવાળા માટે અથવા તો વિરોધી ઘટકનો સરવાળો બતાવે છે. Z1 Z2 નો તફાવત એ Z1 અને Z2ના વિરોધી ઘટકનો સરવાળો બતાવે છે. ટૂંકમાં જે પ્રમાણે આપણે સરવાળાની ક્રિયા કરીએ છીએ એ પ્રમાણે થાય. બરાબર. ખાલી વિરોધી ઘટક લખવો પડે. દાખલા તરીકે Z1 બરાબર 2 + 3i કરું, Z2 બરાબર 5 + 4i કરું. હવે આ Z1 અને Z2 નો મારે તફાવત કરવો છે. તો હમણાં આપણે ઉપર સમજ્યા એ પ્રમાણે Z1 અને -Z2 નો સરવાળો કહેવાય. Z1 છે 2 + 3i, આ પ્લસ -Z2 એટલે આ બધાના ચિહ્ન બદલે જાય, -5 અને -4i થઈ જાય. બરાબર. નોર્મલ સાદું ગણિત જ છે. આ 2 + 3i પ્લસ છે, બ્રેકેટ ઓપન કરીશ, ચિહ્ન બદલાશે નહીં. તો 2 અને આ -5 -3 થઈ જાય. 3i અને -4i -1i, એક ન લખો તો પણ ચાલે. -3 -i મને આ ફાઇનલ જવાબ મળ્યો. આ થઈ ગયો બે સંકર સંખ્યા Z1 અને Z2 નો તફાવત. ક્લિયર? ચલો, તો જે પ્રમાણે આપણે સરવાળો સમજ્યા છીએ એ જ પ્રમાણે બે સંકર સંખ્યાનો આપણે ગુણાકાર જોઈએ. બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. બરાબર. ચલો, Z1 અને Z2 નો ગુણાકાર લઉં છું. ધારો કે Z1 A + IB છે અને Z2 C + ID છે. બરાબર. તો આ A પેલા C સાથે ગુણાશે એટલે AC, પછી A નો ગુણાકાર ID સાથે એટલે I આગળ લખું છું અને AD લખ્યા મેં. બરાબર. આ A નો ગુણાકાર અહીંયા અને એનો ગુણાકાર અહીંયા કર્યો. એ જ પ્રમાણે હવે IB C સાથે ગુણાશે તો +IBC અને આનો ગુણાકાર અહીંયાથી જાય તો I² B × D. ક્લિયર? ચલો, આ AC, આ IAD + IBC અને અહીંયા સમજો I² છે તો I² ની કિંમત આપણે શરૂઆતમાં જોઈએ કેટલી થાય? -1. I² બરાબર કેટલા છે? -1. આની કિંમત હું -1 લખું તો આ શું થઈ જાય? -BD. જો અહીંયા કીધેલું ને શરૂઆતમાં I એટલે રૂટમાં -1, તો I² ની કિંમત -1 છે. આ યાદ રાખવાનું છે. બરાબર. I² = -1.
તો આઈ સ્ક્વેરની આ કિંમત આપણે ત્યાં એપ્લાય કરી. જો અહીંયા આઈ સ્ક્વેર બરાબર -1 મૂક્યા. બરાબર. તો હવે આઈવાળા બે ભાગ છે અને આઈ વગરના આ બે ભાગ છે. આ બે ભાગનું જોડે લખી દો AC માઇનસ BD પ્લસ આઈ કોમન લઈ લઉં તો AD પ્લસ BC. આ પ્રમાણે ફાઇનલ આન્સર મને મળે છે. બે સંકર સંખ્યાનો ગુણાકાર થયો. બરાબર. તો હવે આ વસ્તુ એક ઉદાહરણથી સમજીએ. ધારો કે Z બરાબર 2 પ્લસ આઈ કહું અને Z2 બરાબર 5 માઇનસ 3i કહું. તો આ Z1 અને Z2નો મારે ગુણાકાર કરવો છે. બરાબર છે. તો 2 પ્લસ આઈ 5 માઇનસ 3i. પહેલાં બેનો ગુણાકાર 5 સાથે 10, બેનો ગુણાકાર 3 સાથે -6i. પછી આઈનો ગુણાકાર 5 સાથે 5i અને પછી આઈનો ગુણાકાર અહીંયા 3i² થઈ ગયું. આ 10 -6i પ્લસ 5i એટલે -1i. 1 ન લખો તો ચાલે. i² ની કિંમત -1 છે. માઇનસ અહીંયા એપ્લાય કરો એટલે +3 થઈ જાય. તો 10 અને 3 13. 13 માઇનસ આઈ. કોનો જવાબ આવ્યો? Z1 ઇન્ટુ Z2નો. ક્લિયર? આ જવાબ થઈ ગયો. તો હવે આપણે સંકર સંખ્યાના ગુણાકાર માટેના ગુણધર્મો જોઈ લઈએ. બે સંકર સંખ્યાઓના ગુણાકાર માટેના ગુણધર્મો જોઈ લઈએ. બરાબર. પહેલો ગુણધર્મ સંવૃતતાનો ગુણધર્મ. હમણાં આગળ સમજાતા એ પ્રમાણે ધારો કે Z1 એક સંકર સંખ્યા છે અને Z2 એક સંકર સંખ્યા છે. તો Z1 અને Z2ના ગુણાકારથી મળતી નવી સંખ્યા પણ સંકર સંખ્યા જ છે. ક્લિયર? એટલે બે સંકર સંખ્યાનો ગુણાકાર પણ સંકર સંખ્યા જ હોય છે, જે આપણે અહીંયા ઉપર જોયું. પછી બીજો ક્રમનો નિયમ કે બે સંકર સંખ્યા Z1 અને Z2 છે, તેનો ગુણાકાર Z1 ઇન્ટુ Z2 કરું કે પછી Z2 ઇન્ટુ Z1 કરું, બંને પરિણામ મને કેવા મળે? સમાન. એ પણ તમે અહીંયા સમજી શકો. આ બે બ્રેકેટને મેં આમ આગળ પાછળ કર્યા હોય તો પણ પરિણામ તો આ જ રહેશે, ખાલી ક્રમ આગળ પાછળ થશે, પણ સરવાળો બાદબાકી ફાઇનલ આ જ આવે. તમે 100% એ વસ્તુ ચેક કરી શકો છો. બરાબર. ચાલો હવે જૂથનો નિયમ જોઈએ. ત્રણ સંકર સંખ્યા Z1, Z2 અને Z3નો ગુણાકાર મારે કરવો છે. પહેલાં Z1 અને Z2નો ગુણાકાર કરું, એનો જેવો આવો કંઈ ફાઇનલ જવાબ આવે એ જવાબનો ગુણાકાર પછી Z3 સાથે કરું. અધરવાઇઝ પહેલાં હું Z2 અને Z3નો ગુણાકાર કરું, એનો જે જવાબ આવે એનો ગુણાકાર Z1 સાથે કરું, બંને પરિણામ મને કેવા મળશે? સરખા મળશે. ક્લિયર? પછી ગુણાકાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તો સંકર સંખ્યા ધારો કે કોઈ Z છે, એનો ગુણાકાર 1 સાથે કરું તો મને સંકર સંખ્યા Z જ મળે. બરાબર. જ્યાં Z એ સંકર સંખ્યા છે, A પ્લસ IB સ્વરૂપમાં ગમે તે, અને એક આમ એકલું એક લખ્યું હોય તો એક તો તમને વાસ્તવિક સંખ્યા દેખાય. તો અહીંયા એકનો અર્થ એક નહીં પણ 1 પ્લસ 0i, કેમ કે અહીંયા કાલ્પનિક ભાગ નથી દર્શાવેલો. બરાબર. એટલે સંકર સંખ્યા કોઈ પણ Z માટે સંકર સંખ્યા 1 પ્લસ 0i, સંકર સંખ્યા કઈ થઈ? 1 પ્લસ 0i, જેનો સંકેત છે આ એક, મૂલ્ય નહીં, આપણે સંકેત સમજીશું. બરાબર. 1 પ્લસ 0i નો આ સંકેત છે એવું માનીશું. તો Z સાથે આ એકનો ગુણાકાર Z જ આવે છે કોઈ પણ ક્રમમાં. તો આ જે એક છે એ એકને સંકર સંખ્યા માટેનો તટસ્થ ઘટક કહીશું. બરાબર. તો આ જે સંકર સંખ્યા
જેને આપણે સંકેત 1 થી દર્શાવેલું છે, બરાબર, એને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહે છે. ક્લિયર? અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, થોડી અત્યાર સુધીમાં જે નોર્મલ ગણિત ચાલતું હોય એના કરતાં અલગ સ્વરૂપ આવે છે, ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકની વાત છે. આ ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. એકચ્યુઅલમાં સંકર સંખ્યાનું ગણિત અને વાસ્તવિક સંખ્યાનું ગણિત આખું અલગ જ હોય છે, પણ અત્યાર સુધીની જે પ્રક્રિયાઓ આપણે જોઈ, સરવાળા કે ગુણાકારની નોર્મલ બાબતો, એ ઓલમોસ્ટ વાસ્તવિક સંખ્યાઓને સાથે મેળ ખાતી હતી, એટલે બહુ નવું ન લાગ્યું. આ એક વસ્તુ ખાલી નવી છે તમારા માટે, ધ્યાન આપજો. ધારો કે કોઈ એક સંકર સંખ્યા z છે, એ a પ્લસ ib છે. હવે આ સંકર સંખ્યા માટે એને સંગત મારે વ્યસ્ત ઘટક લાવવો હોય તો એ વ્યસ્ત ઘટક શોધવા માટે a 0 નથી અને b 0 નથી, કારણ કે a અને b બંને 0 થઈ જાય તો શૂન્ય સંકર સંખ્યા થઈ જાય, બરાબર. તો એનું વ્યસ્તનું અસ્તિત્વ નહીં રહે. તો z કોઈ પણ એક સંકર સંખ્યા છે જ્યાં a અને b ની કિંમત ગમે તે હોઈ શકે પણ 0 નથી, બરાબર. તો એને સંગત એક સંકર સંખ્યા 1/z, ઝેડનો વ્યસ્ત ઘટક 1/z. હવે આ 1/z ને z ઉપર -1 પાવર z⁻⁻1 આ રીતે પણ દર્શાવી શકાય, બરાબર. અને સંગત આ અથવા તો આ જે ગણવું તે એવી મળે છે કે જેથી આ z અને 1/z નો ગુણાકાર શું થઈ જાય? 1 થઈ જાય, જે સંકર સંખ્યાના ગુણાકાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. એટલે આ બંને એકબીજાના વ્યસ્ત ઘટક થયા, બરાબર. તો આ સંકર સંખ્યા a પ્લસ ib છે, બરાબર. એનો વ્યસ્ત ઘટક એટલે 1/z એ શું થઈ જાય? 1/a પ્લસ ib. હવે સંકર સંખ્યાને આપણે વાસ્તવિક ભાગ વત્તા i ઇન્ટુ કાલ્પનિક ભાગ એ સ્વરૂપમાં દર્શાવે છે. તો હવે આનું વાસ્તવિક ભાગ વત્તા કાલ્પનિક ભાગ લખવું હોય તો નહીં લખી શકાય, કારણ આ ભાગ છેદમાં છે, છેદના ભાગ નહીં પડે. તો એનું એ સ્વરૂપ મેળવવા અહીંયા એક પ્રક્રિયા કરીશું, ધ્યાન આપજો, બરાબર. અને એ પ્રક્રિયાના અંતે આનો મને જવાબ જે મળવાનો છે હું પહેલાં તમને ડાયરેક્ટ બતાવી દઉં છું. આનો જવાબ મને મળશે a/a²b² પ્લસ i માઇનસ b/a²b². આ જવાબ કઈ રીતના મળે છે હમણાં હું તમને ગણીને સમજાવું છું, બરાબર. તો કોઈ પણ સંકર સંખ્યા z a પ્લસ ib છે તો એનો વ્યસ્ત ઘટક શું થયો? તો a/a²b². અહીંયા જે પણ ઘટક b છે એનું ચિહ્ન બદલી નાખ્યું, માઇનસ b/a²b². આગળ i ખરા, એટલે a અને b અલગ અલગ થઈ ગયા, બીનું ચિહ્ન બદલ્યું અને બંનેના છેદમાં આ વાસ્તવિક અને કાલ્પનિક ભાગના વર્ગોનો સરવાળો આવશે, બરાબર. આ કોઈ પણ સંકર સંખ્યાનો વ્યસ્ત ઘટક આ રીતે આપણે લખીશું. હવે આ જવાબ કઈ રીતે મળ્યો એ હું બતાવું. જો z બરાબર a પ્લસ ib છે તો આનો વ્યસ્ત ઘટક 1/z મેં લખ્યો, એટલે 1/a પ્લસ ib. આને a પ્લસ ib સ્વરૂપમાં એટલે વાસ્તવિક ભાગ વત્તા i ઇન્ટુ કાલ્પનિક ભાગ સંકર સંખ્યાના સ્વરૂપમાં ફેરવવા માટે હું અહીંયા એક ગણિત ગણું છું. આ સંકર સંખ્યાને અંશ અને છેદને a માઇનસ ib વડે ગુણું છું, બરાબર. હવે આ a માઇનસ ibનો ગુણાકાર એક સાથે અને અહીંયા બંનેનો ગુણાકાર થાય. તો અહીંયા x વત્તા y અને x માઇનસ y એ પ્રમાણે પણ ગણિત ગણીએ તો x² માઇનસ y², આવું ગણિત થયું. હવે ઉપર એક સાથે ગુણાકાર a માઇનસ ib થઈ ગયો, નીચે આ a², માઇનસ ચિહ્ન આ રહ્યું, આ વર્ગ yનો y તરીકે ib છે એટલે iનો વર્ગ અને bનો વર્ગ એવું થયું. ચલો અંશમાં a માઇનસ ib i². i² કિંમત છે -1, બરાબર ને, આપણે આગળ સમજાય તે પ્રમાણે i² બરાબર કેટલા છે? -1.
તો અહીંયા આઈ સ્ક્વેરની કિંમત હું -1 ગણું તો આ માઇનસ ચિહ્ન છે જ, આ આઈ સ્ક્વેરની કિંમત -1 આવી, બાજુમાં બી સ્ક્વેર છે, બરાબર નીચે બરાબર, અને બરાબરનું ચિહ્ન આ મુખ્ય છેદની સામે જ રાખવાનું, બરાબર. તમે જોઈ શકો છો દરેકમાં મારે એ પ્રમાણે જ મેં લખેલું છે. તો ઉપર a માઇનસ આઈ બી છે, આ એ સ્ક્વેર છે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું છેદમાં બી સ્ક્વેર, તો અંશ એ છેદમાં એ સ્ક્વેર બી સ્ક્વેર, બરાબર. પછી હું પ્લસ ગણું, માઇનસ આઈ બી મારે લખવાનો બાકી છે, એના નીચે આ બે ભાગ આવ્યા અને આ ભાગ નીચે આ ભાગ આપું છું એ સ્ક્વેર બી સ્ક્વેર. હવે મારે લખવાનું શું રહ્યું, માઇનસ આઈ બી, એમાંથી માઇનસ બી મેં અહીંયા લખ્યા, ખાલી આઈને મેં આગળ લખી દીધો, એટલે આ સ્પષ્ટ ભાગ દેખાય કે સંકર સંખ્યા આ વાસ્તવિક ભાગ વત્તા આ ઇન્ટુ કાલ્પનિક ભાગ, બરાબર. આ શું છે, સંકર સંખ્યા z બરાબર a પ્લસ આઈ બીનો વ્યસ્ત ઘટક થઈ ગયો ને, એટલે એના છેદમાં એ સ્ક્વેર બી સ્ક્વેર અને માઇનસ બીના છેદમાં એ સ્ક્વેર બી સ્ક્વેર, પાછળ માઇનસ આઈ આવશે. આ પ્રમાણે સંકર સંખ્યાના વ્યસ્ત ઘટક આપણને મળે. ક્લિયર? તો હવે આપણે બે સંકર સંખ્યાઓનો ભાગાકાર જોઈશું, બરાબર. તો માનો કે z બરાબર a પ્લસ આઈ બી છે, z1 બરાબર, અને z2 બરાબર c પ્લસ આઈડી છે. તો અહીંયા z1 અને z2નો ગુણોત્તર એટલે કે z1 ને z2 વડે ભાગી છે, એટલે કે બે સંકર સંખ્યાનો ભાગાકાર જો આ પ્રમાણે લખું તો આ વસ્તુને મારે આમ લખી શકાય, z1 ઇન્ટુ 1/z2. તો z1 ભાગ્યા z2નો અર્થ થાય z1 અને z2ના વ્યસ્તનો ગુણાકાર, બરાબર. આ રીતે સમજી શકાય છે, ખ્યાલ આવશે, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા આપણે ગણવાના છે, પણ એની પહેલાં થોડાક બેઝિક વિસ્તરણ ને અવયવના સૂત્રો હું તમને ફરી બતાવી દઉં છું, જે તમે આગળના 9મા 10મા ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા હશો. તમને એકવાર ફરી યાદ કરાવીએ છીએ આપણે. જો પહેલાં થોડા વિસ્તરણના સૂત્ર બતાવી દઉં. બે સંખ્યાનો સરવાળાનો વર્ગ a પ્લસ બીનો હોલ સ્ક્વેર, જે તમને ખબર છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, એ પ્રમાણે વચ્ચે તફાવત હોય તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર થાય, બરાબર. આ બે સંખ્યાના સરવાળા કે બાદબાકીનો વર્ગ થયો એટલે કે વિસ્તરણ થયું. એ જ પ્રમાણે બે સંખ્યાના સરવાળાનું ઘન કરું, એનું વિસ્તરણ કરું તો a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ બી, એક ભાગ વત્તા બીજો ભાગ વત્તા આ એક જ ભાગ છે ત્રીજો, બરાબર. અને વચ્ચે તફાવત હોય તો અંકો તો આ પ્રમાણે a ઘન બી ઘન 3ab ઇન્ટુ a માઇનસ બી. અહીંયા જ્યાં સરવાળો છે ત્યાં બધે બાદબાકી તફાવત આવી ગયો. ક્લિયર? અને ત્રણ સંખ્યાના સરવાળો a પ્લસ બી પ્લસ સીનો હોલ સ્ક્વેર, જે તમને આવડે છે, પહેલાં ત્રણેયના વર્ગોનો સરવાળો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab 2bc અને 2ac. પહેલાં ત્રણેયનો વર્ગ, પછી બબેનો ક્રમ, a બીનો ગુણાકાર, પછી બીસીનો ગુણાકાર અને પછી એસીનો ગુણાકાર. બધા ગુણાકારને બબે વડે ગુણવાના અને બધાનો સરવાળો કરીશું આપણે, બરાબર. આ થઈ વિસ્તરણની વાત. હવે અવયવ બતાવી દઉં. બે સંખ્યાના વર્ગોનો તફાવત, એના અવયવ શું થાય, a પ્લસ બી a માઇનસ બી. પણ બંને વર્ગ વચ્ચે જો પ્લસનું ચિહ્ન હોય તો અવયવ પડે નહીં, ધ્યાન આપજો. હવે બે ઘનનો તફાવત, તો આ થાય a માઇનસ બી, બીજા બ્રેકેટમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર, વચ્ચે અહીંયા 2 નો આવે, ધ્યાન આપજો. જ્યારે હોલ સ્ક્વેરનું વિસ્તરણ કરતા હોઈએ છીએ પ્લસ કે માઇનસમાં, ત્યારે વચ્ચે 2 આવે છે. આ અવયવ પડી રહ્યા છે. અને હવે આ વસ્તુ અને આ વસ્તુ બંને સમજો. અહીંયા આ ત્રણ ભૂલથી લખાયા છે, a માઇનસ બીનો હોલ ક્યુબ છે એમ. આખા બ્રેકેટની બહાર 3 છે, એટલે આ વિસ્તરણ થયું કહેવાય. ના બંનેનો ઇન્ડિવિજ્યુઅલ ઘન હતો, એટલે અહીંયા આપણે વિસ્તરણને પણ અવયવ પડ્યા છે, એટલે a માઇનસ બી, બીજા બ્રેકેટમાં a સ્ક્વેર ab અને બી સ્ક્વેર. એ પ્રમાણે વચ્ચે પ્લસ હોય તો અહીંયા a પ્લસ બી આવે. હવે સમજો, આ તમને યાદ રખાવું. બે ઘનનો તફાવત કે સરવાળો હોય તો પહેલા બ્રેકેટમાં બંનેના ઘનમૂળનો ab જ આવે, બાદબાકી માટે બાદબાકી, પ્લસ માટે પ્લસ. બીજા બ્રેકેટમાં પહેલું છેલ્લું પદ તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જ હોય, આ કન્ફર્મ છે. વચ્ચેનું પદ બંનેમાં a અને બીનો ગુણાકાર જ હોય. ખાલી વાત ચિહ્નને કરું
તો અહીંયા માઇનસ હોય ને આગળના બ્રેકેટમાં તો મધ્યમ પદની નિશાનું પ્લસ મૂકવાનું અને આ પ્લસ હોય તો અહીંયા માઇનસ મૂકવાની, બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આ વિસ્તરણના સૂત્ર અને અવયવના સૂત્ર જે તમે અગાઉ ભણીને આવ્યા છો ફરી એકવાર યાદ અપાવ્યા, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ગણીશું તો આનો ઉપયોગ થવાનો છે, બરાબર. એટલે આટલું તૈયાર કરીને બેસશો. અને 5મા ચેપ્ટરની જેટલી થિયરી લખાઈ તમારે એકવાર ફેર બુકમાં જ બધું લખવાનું, હોમવર્ક ગણો કે જે ગણો, એટલા માટે કે તમારે ક્યારે રિવાઇઝ કરવું હોય તો તમારી સામે આપણને મળી જાય. અને આમાં શબ્દસહ કોઈ જ વસ્તુ તમારે ગોખવાની નથી, ફક્ત તમારે યાદ રાખવાના છે ક્યારે ગણિત કેવું ગણાય છે એમ, બરાબર છે. ખાલી સંકર સંખ્યા માટે જે વ્યસ્ત ઘટકની વાત કરી મેં કઈ, હા, કે ઝેડ બરાબર a પ્લસ IB હોય તો ઝેડનો વ્યસ્ત 1/z એ a/a² પ્લસ માઇનસ b/a² આગળ આય આ પ્રમાણે થાય. આ ખાલી તમારે યાદ રાખવાનું છે. i² બરાબર -1 છે એટલું યાદ રાખવાનું છે, બરાબર. બાકી તો કંઈ નવું છે નહીં. અચ્છા, એક સાથે તમને વિભાજનનો નિયમ પણ બતાવી દઉં એટલે નેક્સ્ટ ટાઈમ પાછો વચ્ચે ન આવે. વિભાજનનો નિયમ છે સંકર સંખ્યા માટે. Z1 સંકર સંખ્યા છે, Z2 પ્લસ Z3 સંકર સંખ્યા છે. બે સંકર સંખ્યાનો સરવાળો કરી મળતા પરિણામનો ગુણાકાર Z1 સાથે કરીશ તો આ પરિણામ સરવાળો કરીને ગુણાકાર કરું કે પહેલાં બેના ઇન્ડિવિજ્યુઅલ ગુણાકાર કરું, કોનો? Z1 અને Z2, અને Z1નો ગુણાકાર Z3 સાથે, અને બંને ગુણાકારનો સરવાળો કરીશ તો બંને પરિણામ મને કેવા મળે છે? સરખા, બરાબર. અને બીજો Z1 Z2 આ બે સરવાળામાં છે અને Z3નો તફાવત છે, સોરી Z3નો ગુણાકાર છે, તો પણ એ પ્રમાણે Z1નો ગુણાકાર Z3 સાથે, Z2નો ગુણાકાર Z3 સાથે, પહેલાં ગુણાકાર કરું પછી સરવાળો કરું, જવાબ સરખો જ થાય, બરાબર. એટલે ગુણાકારનું સરવાળા પર, બરાબર, આ ક્રમમાં સરવાળાથી ગુણાકાર પર આ પ્રમાણેના વિભાજન થાય. સંકર સંખ્યા માટે આ નિયમનું પણ પાલન થાય છે, બરાબર છે. તો આટલું યાદ રાખજો અને વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.